આ એક્સિડન્ટ પછી સૌથી મોટો સવાલ એ નથી કે વ્યક્તિ બચશે કે નહીં, સૌથી મોટો સવાલ એ છે કે તેના પરિવારનું શું થશે. કારણ કે ઘણા લોકો એવા ટર્મ ઇન્સ્યોરન્સ પાછળ ભાગે છે કે મેચ્યોરિટી ઉપર રૂપિયા પાછા મળે, જે તેના લાઈફની સૌથી મોટી ભૂલ છે. ચાલો સમજીએ એક્ઝામ્પલથી. માની લો કે રવિભાઈ 50,000 રૂપિયા ભરીને રિટર્ન ઓફ પ્રીમિયમનો ટર્મ પ્લાન લેશે અને 20 વર્ષ પછી કોઈ બી કારણોસર ડેથ નથી થતું તો કંપની તેને લગભગ આ 10 લાખ રૂપિયા પાછા આપશે. જો રવિ માત્ર 20,000 રૂપિયા ભરીને પ્યોર ટર્મ પ્લાન લેશે અને બાકીના 30,000 રૂપિયાનું 12 હપ્તામાં 2500 રૂપિયાની દર મહિને એસઆઈપી કરે છે તો તેને રિટર્નમાં મળશે અંદાજે રૂપિયા 25 લાખ. એક વાત યાદ રાખો કે ઇન્સ્યોરન્સનું કામ પૈસા ડબલ કરવાનું નથી, પરિવારને પ્રોટેક્ટ કરવાનું છે. એટલે ક્યારેય બી તમે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સને મિક્સ ના કરો. જો તમારે પણ તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે એ જાણવું હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો પ્લાન, હું તમને પર્સનલી ગાઈડ કરી આપીશ.